અધ્યાય 13 શ્લોક 22. પ્રકૃતિમાં રહેલો પુરુષ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા 3 ગુણોનો અનુભવ કરે છે. આ ગુણો પ્રત્યેની તેની આસક્તિ જ તેને શુભ અને અશુભ યોનિઓમાં જન્મ લેવાનું કારણ બને છે. જો આત્મા સ્વભાવથી આનંદમય છે તો આપણે દુઃખી કેમ થઈએ છીએ? ભગવાન તેનો જવાબ ખૂબ સ્પષ્ટ રૂપે આપે છે. દુઃખનું કારણ શરીરમાં રહેવું નથી, શરીરને હું માની લેવું છે. પુરુષ એટલે આત્મા પ્રકૃતિની અંદર એટલે કે શરીરમાં નિવાસ કરે છે. માત્ર શરીરમાં રહેવામાં કોઈ સમસ્યા નથી. સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે પુરુષ પ્રકૃતિ સાથે પોતાની ઓળખ કરી લે છે અને તેના પ્રત્યે આસક્ત બની જાય છે. પુરુષ એટલે ક્ષેત્રજ્ઞને સ્વભાવથી કોઈ સંસાર નથી હોતો, પરંતુ જ્યારે તે ક્ષેત્ર એટલે શરીર, મન અને ઇન્દ્રિયોને પોતાનું સ્વરૂપ માની લે છે ત્યારે તે ભોગતા એટલે અનુભવ કરનાર બની જાય છે. શરીર અને ઇન્દ્રિયો પ્રકૃતિના કાર્ય છે. તેમાંથી ઉત્પન્ન થતા સુખ, દુઃખ, શીત, ઉષ્ણ, લાભ, હાનિ જેવા તમામ દ્વંદ્વો આત્માને બંધનરૂપ લાગે છે, કારણ કે આત્મા પોતાની ઓળખ તેમની સાથે કરી લે છે. પ્રકૃતિમાં જે પરિવર્તનો થાય છે તે આત્માના નથી, છતાં આત્મા અજ્ઞાનને કારણે તેમનું દુઃખ પોતાનું માની લે છે. તેથી પ્રકૃતિનું ભાગ્ય પુરુષના જીવનનો કરુણ અનુભવ બની જાય છે. સુખ અને દુઃખ જેવી બદલાતી લાગણીઓ મનના વિકારો છે. તે 3 ગુણો એટલે સત્વ, રજસ અને તમસ સાથેની આસક્તિનું પરિણામ છે. આ ગુણો પ્રત્યેની આસક્તિ જ બંધનનું કારણ છે અને આ જ આસક્તિ જન્મ મરણના ચક્રને આગળ વધારતી રહે છે. જે જીવ મુખ્યત્વે સાત્વિક ગુણને અનુસરે છે તે ઉચ્ચ અને વધુ વિકસિત માનવ જન્મ પ્રાપ્ત કરે છે, જ્યારે રજસ અને તમસના પ્રભાવ હેઠળ જીવ નીચલી યોનિઓમાં જન્મ લે છે. આ રીતે અજ્ઞાન અને ક્ષેત્ર એટલે શરીર, મન સાથેની આસક્તિ આ 2 મુખ્ય કારણો છે જેના લીધે સ્વભાવથી સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા પોતાને દુઃખી, રડતો અને સંસારમાં બંધાયેલો જીવ માની લે છે. આપણા સાચા સ્વરૂપની ઓળખ અને આધ્યાત્મિક જાગૃતિ માટે 2 માર્ગ આવશ્યક છે. 1. ક્ષેત્ર એટલે શરીર, મનથી અનાસક્તિ એટલે વૈરાગ્ય. 2. આત્માના સાચા સ્વરૂપનું જ્ઞાન એટલે આત્મજ્ઞાન. ભગવાનનો સંદેશ એ છે કે સંસાર આપણને બાંધતો નથી, આપણું અજ્ઞાન અને આસક્તિ આપણને બાંધે છે. જ્યારે આપણે સમજીએ છીએ કે હું શરીર, મન કે ગુણો નથી, પરંતુ તેમનો સાક્ષી સચ્ચિદાનંદ આત્મા છું, ત્યારે જ દુઃખનું મૂળ કારણ નષ્ટ થાય છે. આ જ આધ્યાત્મિક મુક્તિનો સાચો માર્ગ છે.